તો કેમ છે ભાઈ લોકો, આજે આપણે વર્કઆઉટ છે ચેસ્ટ એન્ડ ટ્રાઇસેપ. હજી તો આપણે પેલો સેટ એક્સરસાઇઝ નો મારતા હતા, ભાઈ બને આવીને કહી દીધું ભાઈ તું ખોટો સેટ મારે છે. इसकी पंचायत की हद तो देखो. આ કસરત કરે કે બમ ફેંકવાની તૈયારી કરે છે. इनके फैशन में हमका थोड़ा डिफेक्ट लग रहा था. 40 કિલોમાં બેન્ચ નો સેટ ઇઝીલી લાગી ગયો એટલે કીધું હવે થોડુંક વધારે જવું જોઈએ. પછી આપણે થોડોક પ્રોગ્રેસિવ ઓવરલોડ કરો તો એટલે ત્રીજો સેટ આપણે 50 કિલોમાં માર્યો એટલે થોડોક સપોર્ટ લઈ લીધો. પછી 3 સેટ માર્યા ઇન્ક્લાઇન બેન્ચ પ્રેસના. આપણા કીધી આવા દિવસો આવશે કે આપણને કોઈક મેસેજ કરશે, मुझसे शादी करेगी या नहीं करेगी, मैं तेरे से लास्ट बार पूछ रहा हूँ. મને લાગે આજ તો ભાઈ બાઈસેપ ફાડ નાખશે. ये शबनम का आशिक है. शबनम ने इसे छोड़कर किसी और से शादी कर ली. આ એક્સરસાઇઝમાં ગીત નાખી દે તો આ તો ડાન્સ બની જાય. પછી ફ્લાય મારવી હતી એટલે સ્ટીલની ગ્રીપ ઉપરથી બીજા ફ્લોરથી લઈ આવ્યા. ગમે એટલું જીમ કરો કે કુંફો કરાટા શીખો, બાજુનું થાય ત્યારે તો ચમટલા ઉપાડીને ભાગવાનું જ રહે. मैं कराटे सिखावा हूँ. પછી લોઅર સેટના 3 સેટ માર્યા પછી કીધું વધારે મારીશ તો અહીંથી ઉડવા માંડીશ. એટલે ભાખરી ખાઈને આટલી બોડી બને છે તો મને લાગે પ્રોટીન પાવડર ખાત તો મારી બોડી ક્યાં જાત. मुझे क्या पता. પછી બાજ બનવા હાટુ પાછા 2 સેટ અપર ચેસ્ટ નહીં મારી લીધા. મને લાગે ભાઈની અંદર રાખી સાવંતની આત્મા આવી ગઈ લાગે. स्पाइडरमैन हांची फुंची स्पाइडरमैन. મને લાગે ભાઈબંધની અંદર કંઈક સુપર પાવર તો હે, બસ ખાલી આપણને નથી દેખાતી. પછી કીધું હવે થોડીક ટ્રાઇસેપની એક્સરસાઇઝ કરી લે એટલે 2 સેટ માર્યા ઓવરહેડ એક્સટેન્શન. ओ इंग्लिश नहीं वो सीधा सीधा हिंदी में बोलो ना भाई. ડમ્બલ મૂકવાની આડા થાય એટલે ડમ્બલની કેરી રેલગાડી, પણ ક્યારેક તો રેલગાડી પાટા ઉપરથી તો ઉતરી જાય ને. જો રેલગાડીનો ડબ્બો થોડો ખામે આવ્યો હોત તો 2.5 લાખના દાગીનાનું નુકસાન થઈ જાય. આજે આપણા મમ્મીએ ભાખરીની જગ્યાએ કુડલા બનાવ્યો તો હાલો હું તો કુડલા ખાઈ લો, તમારા લોકોને ખાવ હોય તો તમારા ઘરે હાથ બનાવીને ખાઈ લ્યો.